નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી। મિત્રો હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ આવનારા વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરતા જણાવ્યું કે ગુજરાત પર વરસાદ લાવનારી અત્યારે બે સિસ્ટમ હતી તે મિત્રો અત્યારે દૂર થઈ ગઈ છે, એટલે કે આજથી મિત્રો જે છે તે વરાપનો માહોલ છેલ્લા 2 દિવસથી છવાયેલો મોટાભાગના વિસ્તારમાં જોવા મળ્યો, જેને લઈને મિત્રો 10 તારીખ સુધીમાં ખેડૂતો ખેતીમાં વરસાદને કારણે જે બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢવું તે દરેક મિત્રો કરી લેવું, દવાનો છંટકાવ કરવો કે અન્ય કોઈ પણ કામ હોય તે મિત્રો પતાવી લેવું, કારણ કે 11મી ઓગસ્ટની તારીખથી ફરી એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે અને 10, 11, 12, 13 તારીખે મિત્રો ભારેથી લઈને એક અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તેવું મિત્રો હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। તેની સાથે મિત્રો અંબાલાલે પણ ગયા મહિને આગાહી કરીને જણાવ્યું હતું કે 10 થી લઈને 13 ઓગસ્ટ ભારે વરસાદ રહેવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો શું ગુજરાતમાં શ્રમિકોનું થઈ રહ્યું છે શોષણ। મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં અત્યારે શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે, કારણ કે અન્ય રાજ્યોની સરખામણીમાં મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ શ્રમિકોનું એટલે કે મજદૂરોનું લઘુત્તમ વેતન ઓછું ચૂકવવામાં આવી રહ્યું છે। મનરેગા હેઠળ મિત્રો શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક અને કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાઈ રહ્યું છે, જ્યારે ગુજરાતના શ્રમિકોને અને કામદારોને માત્ર 280 રૂપિયા જ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે, જેથી મિત્રો કહી શકીએ કે ગુજરાતના શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની માંગ। મિત્રો અત્યારે વાત કરીએ તો આરએસએસ સાથે જોડાયેલા કેટલાક ખેડૂત સંગઠનોને લઈને સરકાર પાસે માંગણી કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે અગાઉ પણ માંગણી કરી હતી કે બજેટની અંદર 12,000 રૂપિયા ખેડૂતોને હપ્તા વધારી દેવામાં આવે, એટલે કે મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા આપવામાં આવે છે તે 12,000 કરી આપવામાં આવે, ખેડૂતોને 6,000 હપ્તાની બદલે થોડી ઘણી રકમમાં વધારો કરી આપવામાં આવે, પરંતુ મિત્રો બજેટમાં અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી, પરંતુ હજુ ખેડૂતોને મિત્રો એવી આશા છે કે સરકાર ખેડૂતોના હપ્તા વધારી આપે, કારણ કે મિત્રો ઘણા વર્ષો થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા હપ્તા મળે છે તેને, અને આ હપ્તામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો। બીજી તરફ મોંઘવારીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે, તો ખેડૂત ભાઈઓને આપવામાં આવતા હપ્તાની અંદર વધારો કરવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે। મિત્રો મોદીની નવી વાર સરકાર બની ગઈ છે, એટલે કે એનડીએની ત્રીજી વારની સરકાર રચતા જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમનું મિત્રો એવું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે। જો મિત્રો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને તેનો મોટો ફાયદો મળી શકે તેમ છે। જો કે સરકારોએ મિત્રો આ મામલે કેવો રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું છે, કારણ કે મિત્રો હજુ પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાની વાત ચાલી રહી છે, અને જો મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવામાં આવે છે તો મિત્રો તેનો મોટો ભાવ ઘટાડો આપને જોવા મળશે। 1-2 રૂપિયાનો નહીં, પરંતુ 5 થી 10 રૂપિયા સુધીનો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો જે છે તે મિત્રો થઈ શકે, તેને લઈને હરદીપસિંહ પુરી કે જેઓ ભારતના પેટ્રોલિયમ મંત્રી છે તેમણે માહિતી આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। મિત્રો બનાસકાંઠાના સાંસદ ગેનીબેને લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, સાથે જ ગૌ વંશ પર હત્યા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે। સાથે જ તેમણે મિત્રો માંગ કરી છે કે આ અંગે લોકસભામાં કાયદો લાવવામાં આવે, અને મિત્રો આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 100 રૂપિયા આપવામાં આવે, જેથી કરીને મિત્રો પશુની ખરીદી વખતે જે જીએસટી લગાડવામાં આવે છે તે પણ દૂર કરવામાં આવે, જેથી કરીને મિત્રો ગૌ માતાને જે મિત્રો વેચવામાં આવે છે તેની અંદર ઘટાડો થઈ શકે। સાથે જ મિત્રો ગૌવંશ હત્યા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવું પણ મિત્રો ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયંકર આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલે મિત્રો આ વખતે ઝેરીલા સાપને લઈને મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી અને વંટોળ સાથે વરસાદ ગુજરાતમાં આવી શકે, તેની સાથે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે। લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવોમાં પણ વધારો થવાની શક્યતા છે, જેથી કરીને સાપ કરડવાની અંદર મિત્રો કેસોમાં વધારો થઈ શકે, તો લોકોએ સાવધાન રહેવું, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યાં મિત્રો તેમણે આ દરમિયાન કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય અત્યારે નાના ખેડૂતોને આગળ લાવવાનો અને તેના જીવન સુધારવાનો છે. અમે મિત્રો ખેડૂતોને એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જે દરેક પ્રકારની ઋતુ અને હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે તેવું મોદીજીએ જણાવ્યું. સાથે જ મોદીજીએ જણાવ્યું કે પ્રથમ વખત અમારી સરકારે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો ફાયદો આપ્યો છે. સાથે જ મોદીજીએ મિત્રો એવું પણ જણાવ્યું કે નાના ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોનું જીવન સુધારવું તે મોદીજીની સરકારનું પ્રાથમિક ધ્યેય એટલે કે લક્ષ્ય જે છે તે મિત્રો જારી કરવામાં આવ્યું છે. તો મિત્રો મોદીજીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધારે થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત અને પરિશ્રમ બાદ જે છે તે મિત્રો ખેતરમાંથી પાક મળતા હોય છે, તૈયાર થતા હોય છે, ત્યારે સરકાર જે છે તે મિત્રો ખૂબ જ ઓછી સહાય આપે છે. અત્યારે મિત્રો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય ખેડૂતોને થોડી થોડી આપે છે તે માત્ર ખેડૂતોની ખેતરની સાફ સફાઈ કરવામાં જ પૂરી થઈ જાય છે. ખેડૂતોને કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી, જેથી કરીને મિત્રો ખેડૂતોએ જે છે તે સરકાર તરફ એક માંગણી કરી છે કે તેના તરફથી આપવામાં આવતી સહાયને વધારવામાં આવે અને ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા પોતાનું જે છે તે મિત્રો દુઃખ વ્યક્ત કર્યું, સાથે જ સરકાર પાસે માંગણી કરી છે વધારે સહાયની. તો મિત્રો ખેડૂતોની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ માહિતી મેળવીએ તો લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે 25,000ની સહાય. મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ ખરીદો છો તો કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો સરકાર જે છે તે તમને આપશે અને સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ તમારો હોવા જોઈએ, તો જ મિત્રો તમને આ મફત લેપટોપ યોજનાનો લાભ મળશે. અને આ યોજના માટેના મિત્રો ફોર્મ જે છે તે આવનાર થોડા સમયમાં જ ભરવાના શરૂ થઈ જશે. તો જો મિત્રો તમારે મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા સુધી સહાય મેળવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જ્યારે પણ મિત્રો આ યોજનાના ફોર્મ બહાર પડશે અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ભારત બંધનું એલાન જોઈ લો. મિત્રો અત્યારે વાત કરીએ તો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. એટલે કે મિત્રો 21મી ઓગસ્ટના રોજ દલિત સમાજના મિત્રો લોકોએ જે છે તે ભારત બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મિત્રો માયાવતી ચંદ્રશેખરને લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો હતો અને મિત્રો એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે SC/ST કોટામાં પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યું હતું, જેથી મિત્રો બસપાની પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેને લઈને મિત્રો દલિત સમુદાયના લોકો જે છે તે 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના 133 કરોડ માફ કરવામાં આવ્યા. મિત્રો આપણે જણાવી દઈએ કે ગયા મહિને છેલ્લા 2 રાજ્યમાં દેવા માફ થયા હતા. અત્યારે ત્રીજા રાજ્યને લઈને નવા સમાચાર આવ્યા છે. ગયા મહિને જ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં દેવા માફ થયા હતા. અત્યારે મિત્રો હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી દીધી છે. આ અવસરે મિત્રો સીએમએ જણાવ્યું છે કે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી નાખશે અને આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આ સાથે જ હવે સરકાર MSP પર પણ મિત્રો રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે. અગાઉ MSP પર 14 પાકની ખરીદી કરવામાં આવતી હતી. એટલે કે મિત્રો હરિયાણાની સરકારે ટૂંકમાં જે છે તે ખેડૂતોને જેકપોટ અને લોટરી લગાડી દીધી છે, કારણ કે ત્યાંના ખેડૂતોની લોન માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને MSPમાં સારા ભાવ મળશે તેવું પણ કરી દીધું છે. તો મિત્રો જોઈએ તો એક પછી એક રાજ્ય ધડાધડ મિત્રો અત્યારે લોન માફ કરી રહ્યા છે. લગાતાર સમાચાર આવી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો લોન માફ અને દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો મામલો હજી સામે નથી આવ્યો. જો મિત્રો ભવિષ્યમાં આવી કોઈ વાત બને છે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ. ત્યારબાદ જાણીએ તો 5 લાખથી વધારે દીકરીઓને મળશે મોટો લાભ. મિત્રો દીકરીઓ માટે સરકાર નમો લક્ષ્મી યોજના લઈને આવી છે અને આ યોજનામાં દીકરીઓને આગળ ભણવા માટે સરકાર આપશે પૈસા. મિત્રો જે પણ ઘરમાં દીકરીઓને આગળ ભણાવતા નથી અને ખાસ તો મિત્રો દીકરીઓને ભણવા માટે ઘરમાં પૈસા પણ નથી હોતા ઘણીવાર,
પરંતુ દીકરીઓ આગળ ભણવા માગે છે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં જે પણ દીકરીને આગળ ભણવું હશે, ધોરણ 9, 10 અને 11, 12 પાસ દીકરીઓને મિત્રો સરકાર આપશે પૈસા, જેથી દીકરીઓ પણ પોતાના સપના સાકાર કરી શકે અને પોતાના પિતાના પૈસા વગર સરકારના પૈસે ભણી શકે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવાના નવા શૈક્ષણિક સત્રથી નમોલક્ષ્મી યોજનાનું અમલીકરણ થયું છે. અત્યાર સુધીમાં મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ની 5.5 લાખથી વધારે દીકરીઓએ જે છે તે સહાય મેળવવાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. એટલે કે 5 લાખથી વધારે ગુજરાતની દીકરીઓને આ યોજના અંતર્ગત સહાય મળવાની શરૂ થઈ જશે, જેમાં મિત્રો સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય દીકરીઓને ધોરણ 9, 10, 11 અને 12 ભણવા માટે આપે છે. ત્યારબાદ વાત કરીએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે. મિત્રો, દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે આ વર્ષની અંદર 2024ની અંદર કુલ 4 માવઠાઓ આવ્યા છે કમોસમી, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. એમાં આ વર્ષે માવઠાઓને કારણે ખેડૂતોનું દેવું વધારે વધ્યું છે અને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા 15 વર્ષની અંદર ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફ થયા છે. અને આ વર્ષની જ વાત કરીએ તો તાજેતરના 2024ના વર્ષમાં જ તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના દેવા માફ કર્યા છે. છેલ્લા 15 વર્ષમાં મિત્રો ઘણી બધી રાજ્યોની અંદર દેવા માફ થયા છે, પરંતુ ગુજરાતમાં અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો, વાત કરીએ તો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અને વાત મિત્રો એવી આંકડાઓ એવું સૂચવી રહ્યા છે કે જો ભાજપની સરકાર અથવા ગુજરાતની સરકાર માત્ર 2 લાખ રૂપિયાનું પણ લોન અથવા દેવા માફ કરી આપે દરેક ખેડૂતોનું, તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મંદીનો માહોલ જોવા મળ્યો. મિત્રો, સુરતની વાત કરીએ તો સુરત જે છે તે 80% હીરા ઉપર બેઠું છે. ત્યારે સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં મિત્રો તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે, તેને કારણે હીરા બજારમાં મિત્રો 10 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે, જેને લઈને વેપારીઓ મિત્રો કહી રહ્યા છે કે કારખાનાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 10 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. જાની માની મિત્રો મોટી ઓફિસો ધરાવતું કિરણનું ખૂબ જ મોટું નામ છે. ત્યારે કિરણ જેમ્સ ઓફિસે પણ મિત્રો 10 દિવસની રજાનું વેકેશન જાહેર કર્યું છે હીરા ઉદ્યોગને લઈને. તો ચાંદીપુરા વાયરસને કારણે થયો હાશકારો. મિત્રો, આપને જણાવી દઈએ તો છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં તબાહી મચાવનારો ચાંદીપુરા વાયરસ હવે ધીમો પડતો જોવા મળ્યો છે. ગુજરાતમાં મિત્રો થોડાક દિવસો પહેલા ચાંદીપુરા વાયરસે એક ભરડો લીધો હતો, હાહાકાર મચાવ્યો હતો. ત્યારે મિત્રો હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી તંત્રને પણ મિત્રો રાહતનો શ્વાસ હવે લીધો છે. આજે મિત્રો રાજ્યમાં આજે ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ સામે નથી આવ્યો, જે મિત્રો આપણા માટે એક રાહતના સમાચાર ગણી શકાય. જો કે હાલમાં મિત્રો રાજ્યમાં હજુ કુલ 153 કેસ પહેલાના મિત્રો ચાંદીપુરા વાયરસના એક્ટિવ છે. એટલે કે આટલા કેસો જે છે તે મિત્રો અત્યારે પણ હજુ હાલ મોજૂદ છે, જેમાંથી મિત્રો વહેલી તકે આ દરેકને પણ મિત્રો સારું થઈ જાય અને રજા આપી દેશે મિત્રો ડોક્ટરો. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે 0 કેસ પણ થઈ શકે છે, કારણ કે આજે એક પણ કેસ નોંધાયો નથી, જેથી મિત્રો કહી શકીએ કે હવે આ વાયરસ જે છે તે જવાનું નામ લઈ રહ્યો છે. ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતોને મળશે 24 કલાક વીજળી. મિત્રો, ગુજરાતના ખેડૂતોને રાતના સમયની બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું અત્યારે હાલ પ્લાનિંગ થઈ રહ્યું છે. જ્યારે અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવાના સંદર્ભે કામગીરી ચાલી રહી છે, તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું છે. હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે કે નહીં, સાથે 24 કલાક વીજળી આપવામાં આવે છે કે નહીં. મિત્રો, તમારા વિસ્તારમાં વીજળી કેટલા કલાક અને ક્યારે આપવામાં આવે છે, દિવસે કે રાત્રે, તે મને જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો 50,000ની સહાય મફતમાં હવે આપવામાં આવશે. મિત્રો, રાજ્યમાં માર્ગ અકસ્માત અત્યારે બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યના કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિનું જો અકસ્માત સર્જાશે, ઈજાગ્રસ્ત થાય છે, તો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર તાત્કાલિક આપવામાં આવશે અને સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય સારવાર માટે તે વ્યક્તિને આપવામાં આવશે. તેમજ મિત્રો જણાવીએ કે ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે મિત્રો
મિત્રો તેનો જીવ બચી જાય તે માટે સરકાર આ હેતુથી જે છે તે મિત્રો 50,000ની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિ પોતાની પૂરતી સારવાર મેળવી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો સહાય આવી છે. ખાસ કરીને મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય સરકારે લીધો છે. ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી દીધી છે અને આ યોજનાની અંદર પહેલા મિત્રો મહિલાઓને માત્ર જે છે તે ઓછા રૂપિયા આપવામાં આવતા, પરંતુ હવે મિત્રો 1250 રૂપિયા સુધી રકમ વધારીને મિત્રો આપવામાં આવી છે. અને આ યોજનાનું નામ પણ મિત્રો અગાઉ જે છે તે વિધવા સહાય યોજના હતું, તે મિત્રો બાદમાં હવે બદલીને આ યોજનાનું નામ ગંગા સ્વરૂપ ગુજરાત મિત્રો યોજના રાખવામાં આવ્યું છે. 2022માં મિત્રો આ બદલવામાં આવ્યું હતું, જેમાં મિત્રો કોઈ પણ કારણસર પોતાને પતિને જો પણ મિત્રો મહિલાઓએ ગુમાવ્યા હશે તો આવી મહિલાઓને દર મહિને 1250ની સહાય મળશે અને વર્ષે ખાસ કરીને મિત્રો વર્ષે તમને 15,000 આસપાસની સહાય જે છે સરકાર તરફથી આપવામાં આવશે.